नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રેમજીભાઈ પરમાર। મિત્રો આપણે સીધા વિષય ઉપર આવીએ। લોકસભામાં કેન્દ્રીય શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ રાજસ્થાન કોંગ્રેસના સાંસદ ભજનલાલ જાટવ અને બિહાર કોંગ્રેસના સાંસદ ડોક્ટર મોહમ્મદ જાવેદના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું કે 2014-15 થી 2024-25 દરમિયાન કુલ 93,000 શાળાઓ બંધ કરવામાં આવી। કેટલી 93,000 શાળાઓ બંધ કરવામાં આવી અને જે રાજ્યમાં બુલડોઝર બહુ ઝડપથી દોડી રહ્યા છે એવા ઉત્તર પ્રદેશની અંદર 24,600 શાળાઓ 24,600 શાળાઓ બંધ કરવામાં આવી। मध्य प्रदेश ની અંદર 22,400, ઝારખંડમાં 5,000, ઓરિસ્સામાં 5,400 શાળાઓ બંધ કરવામાં આવી। આ વિચાર જેવા જેવી બાબત છે, કેમ આટલી બધી શાળાઓ કેમ બંધ કરવામાં આવી? 2014માં ભારતની વસ્તી 129 કરોડ હતી। 2014માં ભારતની વસ્તી 129 કરોડ હતી। 2024માં ભારતની વસ્તી 144 કરોડ એટલે 15 કરોડ એટલે 2 ગુજરાત જેટલી વસ્તી વધી। એટલે એટલા જ પ્રમાણમાં બાળકો વધ્યા હોય, એટલા પ્રમાણમાં બાળકો વધ્યા હોય એટલે બાળકો મળતા નથી માટે શાળાઓ બંધ કરવામાં આવી અથવા સરકાર પાસે ફંડ નથી। આ પણ વિચારવા જેવું છે ને। બાળકોના વિકાસ માટે ફંડ ના હોય અથવા તો બાળકો ના મળવા બંધાય, પરંતુ ભારતીય જનતા પક્ષે ચૂંટણી પંચ સમક્ષ 2024-25નો જે ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો ને, એ ઓડિટ રિપોર્ટમાં એનું જે ક્લોઝિંગ બેલેન્સ છે એ 12,164 કરોડનું ભારતીય જનતા પક્ષનું ક્લોઝિંગ બેલેન્સ હોવાનું બહાર આવ્યું છે। તો આ ફંડ ક્યાંથી આવ્યું? આટલું બધું ફંડ ક્યાંથી આવ્યું? 2024-25ની લોકસભા અને બીજા રાજ્યોની જે ચૂંટણીઓ થઈ ને એની અંદર ભારતીય જનતા પક્ષે 3,365 કરોડ રૂપિયા ખર્ચા। કેટલા? 3,365 રૂપિયા ખર્ચા। એટલે આ વિચારધારા લોકોની આ પોલિસી સમજવા જેવી છે। 93,000 શાળાઓ બંધ કરી, હજારો શાળાઓ એવી છે કે એક જ ઓરડાની અંદર એક કરતા વધારે વર્ગોના બાળકોને બેસાડવામાં આવે છે। અનેક શાળાઓ એવી છે કે એક શિક્ષકે એક કરતા વધારે બાળકો એટલે એક જ શિક્ષકથી ચાલતી હજારો શાળાઓ છે। અને આ શિક્ષકો પાસે શિક્ષકની ગરિમા, એની ગરિમા હણાય એ રીતે આમને અનેક પ્રકારની કામગીરી સોંપવામાં આવે છે। ક્યાંક સંડાસ ગણવાનું કહેવામાં આવે, વસ્તી ગણતરીનું કહેવામાં આવે, આ સરની કામગીરી કરવામાં આવે, પીએમ માટે ભીડ ભેગી કરવાનું આ કામ શિક્ષકનું છે। ભીડ ભેગી કરવાનું કામ કહેવાય, એમના સ્વાગત માટે ઝંડા લઈને ઉભા રહેવાનું કામ કહેવામાં આવે। એટલે શિક્ષકોએ જે કામ કરવાનું હોય ને એનો જે શિક્ષણ પાછળ જે સમય ખર્ચવાનો હોય એના માત્ર 19% સમય જ શિક્ષકો બાળકો પાછળ આપી શકે છે। બાકીનો સમય ફાલતુ કામગીરી। એટલે શિક્ષક એના શિક્ષણનો વફાદાર રહી અને શિક્ષણ પાસે બાળકો માટે પૂરું કામ ના કરી શકે એવી આ પોલિસી છે। સાથે સાથે વિદ્યા સહાયક અને પ્રવાસી શિક્ષકોના નામે શિક્ષણનું એક પ્રકારનું આ શોષણ છે અને એના કારણે જે શિક્ષકોને પૂરું વેતન ના મળતું હોય અને છતાં એને પૂરો સમય કામ કરવાનું, તો એવા શિક્ષકો એના કાર્યનો વફાદાર કઈ રીતે રહી શકે? બીજા ક્ષેત્રોમાં એવું તમે કર્યું છે, રાજકારણમાં એવું કર્યું છે કે તમે જે નવા ધારાસભ્યો ચૂંટાય એના માટે ફિક્સ વેતન કર્યું હોય, નવા સંસદ સભ્યો, ધારાસભ્યો સંસદ સભ્યોના પગારો ને વેતન ને ભથ્થાઓ વધારતા જાઓ છો। ગાંધીનગર જેવા વિસ્તારોની અંદર કરોડોના ફ્લેટ અને સુવિધાઓ આપવામાં આવે છે ભારતના બાળકો માટે, ભારતના શિક્ષણ માટે। આવું શા માટે? આટલી બધી શાળાઓ બંધ કરી નાખી। એટલે આ એક શિક્ષણનું સત્યાનાશ વાળવાનું એક અભિયાન ચાલતું હોય ને, અને આવા અભિયાનની સાથે સાથે વળી પાછા કેટલાક બાવાઓ, કેટલીક બાવીઓ
જેણે બાળકો પેદા નથી કર્યા, જે બાવાઓ બાળકો પેદા નથી કર્યા, અને એવા અનેક પદાધિકારીઓ વળી પાછા વારંવાર છાસવાર એવું જાહેર કરતા હોય છે, વધારે બાળકો પેદા કરો. એક બાજુ સરકારી શાળાઓ બંધ કરવી છે અને બીજી બાજુ વધારે બાળકો પેદા કરવાના પ્રલોભનો આપવા છે. દારૂબંધીની નીતિનો ચુસ્ત અમલ કરવો નથી. રોજગારી દિવસે દિવસે ઘટી રહી છે, એટલે સૌથી વધારે શાળાઓ બંધ કરવામાં અને શિક્ષણની સૌથી વધારે ઉપેક્ષા કરવામાં આવી. શું થાય? શિક્ષણની સૌથી વધારે ઉપેક્ષા કરવાની. નવી શિક્ષણ નીતિ, જે રાષ્ટ્રીય નવી શિક્ષણ નીતિ 2020 જે જાહેર કર્યા પછી મોદીએ એવું વિધાન કર્યું કે ભારતની શિક્ષણ નીતિની વિશ્વએ નોંધ લીધી છે. ભારતની શિક્ષણ એટલે આ ભૂંડ ભક્તોનો ગુમરાહ કરવા માટેના આવા વિધાનો કરવામાં આવે છે. કેટલાક સવાલો વિચારવા જેવા છે. ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિની નોંધ લેવા માટે સમગ્ર વિશ્વ કોઈ એક મંચ ઉપર મળ્યું હતું, અથવા તો વિશ્વની જે 200 અગ્રણી યુનિવર્સિટીઓ છે અને જેમાં ભારતની એક પણ યુનિવર્સિટીનું નામ નથી, એવી યુનિવર્સિટીઓના વડાઓએ વ્યક્તિગત પત્રો લખીને ભારતની રાષ્ટ્રીય શિક્ષણ નીતિની પ્રશંસા કરી, એની વખાણ કર્યા. ભારતની કોલેજો અને યુનિવર્સિટીની અંદર શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ અને ઓબીસીના બાળકો ઉપર અત્યાચારો થાય છે, એવા અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. અને છેલ્લે સરકારે પણ યુજીસીએ કાનૂન ઘડી અને આ વસ્તુ પુરવાર કરી કે ભાઈ એસસી, એસટી, ઓબીસીની ઉપર અત્યાચારો થાય છે, એવું યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પુરવાર કર્યું છે એના 13 જાન્યુઆરી 2026ના પરિપત્રથી. તો આની વિશ્વએ નોંધ લીધી છે. 93,000 શાળાઓ બંધ થઈ એની નોંધ લીધી. 12 લાખ શિક્ષકોની ઘટ છે, આની નોંધ લેવામાં આવી છે. એક જ ઓરડામાં અનેક વર્ગો બેસાડવામાં આની નોંધ લેવામાં આવે છે. અનેક શાળાઓમાં એક જ શિક્ષકોથી. એટલે મિત્રો, જાગો. તમારી આવનારી પેઢીઓના જતન માટે જાગવું જરૂરી છે. અમે આટલું કરીએ તો તમારે માત્ર અને માત્ર એક બટન કરી અને તમે લાઈક કરી શકો છો. તમે 1 મિનિટ કરતા પણ ઓછા સમયમાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, શેર કરી શકો છો, અને તમારા વિચારો સતત જો ચાલતા હોય, તમે તમારા આવતી પેઢીઓનું કલ્યાણ ઈચ્છતા હોય તો આવી બાબતોનું વધુ ઉજાગર કરી સભાનતા કેળવાય અને શિક્ષણનું 100% દફન થઈ જાય એ પહેલા તમારે જાગવું જરૂરી છે. તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, શેર કરો. ના લાગે તો તમે તમારી રીતે વિચારો, હું મારી રીતે મારું કામ કરતો રહીશ. આવજો.